જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં હશો, આશા કરતો છો બધા મજામાં હશો. તો આજના મારા વ્લોગ્સમાં છે મારી કાંઈ ખાસ તો નથી વજહ, પણ શું કે ખેતરમાં શું શું વાવેલું છે એ તમને હું બતાવવા માગું છું. બાકી તો તમારા વ્લોગ્સમાં કાંઈ જોવા નહીં મળે, કેમ કે રિયલિટી બધી જે રિયલ હશે ને એ જ જોવા મળશે, બાકી કાંઈ તમને જોવા નહીં મળે. હા મારી બાજરી હા કૂવો છે ભાઈ અમારો કૂવો. હા મશીન મશીન ના ખાસ મજા આવે અહીંની પાણી જાય જો. મોળો છે ફૂલ એ મસ્તાનો લાગે, બાકી ધાણાનું ફૂલ એટલે ફૂલ. આપણું મશીન છે મિત્રો, રિયલ લાઈટથી તપલું ઘણા જાય. હા શું કહેવાય, તો અમારું લહણ છે. અમારો કેરો છે ને અમારો દાદાનો. અહીંયા શું કહે ટમેટી છે. આવી બાજરી છે કે તમારે? ચાલો લાગે જઈએ બીજું ઘડીક કાંઈ રહેવું પડશે, કેમ કે કવામાં પાણી છે ઓછું. આગળ પાણી મૂકી દે છે, તમારે બનાવો વિડીયોમાં પાણી મૂકી દે એટલે તમને ખબર પડે કેટલું ફાસ્ટ તો વધી જાય. પછી જો હા નજારા લેવા મસ્ત લાગે. બાકી આમ એક નંબર શો આવે આનો ભાઈ, કાંઈ ઘટે નહીં. મોળાના અને હવે જોજો આગળ પાણી મૂકી દે. પાણી મૂકી દે એટલે અહીંયા લાઈન ખાલી થઈ જાય. જોટા મારવા મળી છે હળવું. મારો ઠાકર કરે ઠેક બાજુ. કટોકટીમાં છે, આગળ ખાલી થઈ જાય તો થઈ જાય. પેલા બાજરી જોવો તમે, એટલે બાજરી છે આપણી. થોડુંક ઓછા પાણી હવે, બહુ જાજુ તો નહીં હોય. આ પહેલો વ્લોગ છે અમારો, કે જો વ્લોગ્સ બનાવ્યો તો નથી મેં. શરૂઆતમાં મેં આજ સવારમાં ઊભો થઈને વિચાર્યું કે લઈને હાલને વ્લોગ્સ બનાવું છું, તો થોડોક સપોર્ટ બતાવી દેતો. કેમ કે તમારો ભાઈ પણ યુટ્યુબમાં પગ મૂકવા માગે છે હવે. પાણી હજી ખૂટ્યું નહીં, બહુ ધોવાની ખૂબી, કેમ કે પાણી દઉં આવું થોડુંક જ હતું. હવે ખૂટી ગયું તો હવે મશીન બંધ કરી દો. આજ છે મશીન બંધ છે, આ દાંડ નહીં. આને ઓકે વધારવાનો આવે ને, દાંડલો છે ને ગુસ્સો કરી લો એટલે બેસી જાય. ફાઇનલી તો આપણું મશીન બંધ થઈ ગયું. હવે
હાલો તો આગળ વધુ થોડુંક તો બતાવવાનું તમને ભૂલાય જ ગયું. આ છે સરખી ફીડ કરેલી. જો એક તાણીઓ આવી ગયેલો છે બાજરીમાં, એક તાણીઓ આપણે ઓલાવાના સામે બાજરીમાં, અને એક તાણીઓ આપણા મશીન કર ગયો. આ છે રસો, આ રસો, આ મશીન સરકીન. ખુરશી હતી કંઈક પણ ખુરશી શું કહેવાય ઘરે ઉપાડી ગયા છે બેસવા માટે, અને અહીંયા ખુરશી મૂકે બેસવાનું. આ છે બ્રેક, આપણે 2 બ્રેક આવે, એક આ બ્રેક આવે, આ આનાથી બ્રેક લાગે. અને રસો દાવા દેવો હોય ને તો આ ખાટકો છે ને એને આમ પ્રેશર દેવો પડે આમ. અને આ મશીન આપણે આ રસો ઉપર ખેંચવા માટે જાય ત્યાં તો છે ને આને ઢેલો આપી દો એટલે રસો વિયો જાય તે. પણ આપણે રસો એટલે મશીનની આ સરખી ઉપર લાવી હોય તો આને આ બાજુ આમ ખેંચવાનું એટલે પટ્ટો ડાયરેક્ટ આ કનેક્ટ કરે, આને કનેક્ટ કરે એટલે આપણે આ ઉપર આવવાનું શરૂ થઈ જાય. પછી ઉપર આવે એટલે તમારે આ કંટ્રોલ રાખવાનું છે અને આ બ્રેક કંટ્રોલ રાખવાની. પછી ઉપર આવે એટલે તમારે બ્રેકથી કંટ્રોલ કરી દેવાનું. એટલે આ સરખી વાળે આ બાજુ, અહીંયા મતલબ અમે ગાળ રાખેલો છે, આ બાજુ વાળે એટલે તમારે આનથી ઢીલું કરી દેવાનું. પછી પાછું આનથી તમારે ઉપર લઈ લેવાનું. આવું છે કંઈક. આ છે મેળો મારો. આ બાજરી સામે ને એટલી જગ્યાએ બાવળ કાપવાનું શરૂ છે ને એટલું પડતર આવવા દીધેલું. આવું છે બધું. બનારો વ્લોગ્સમાં હું તમને થોડોક બહાર જઈને બતાવું. બાજરીમાં હેલો જાઉં છું. આ છે એટલે બહાર નીકળવાનું. અરે રે રે, કપાસ, તુર સુકાઈ ગઈ છે. લાકડા કપાવાળા આવે છે, કેટલા લાકડા કાપા જોઈ લઈ. હા આપણો કાચ વાંધો નહીં. આ બધો જુગાડ કરેલો છે તો પૂર્ણા હાટું. 4 દોરી નીચે મારેલી છે, 1 2 3 ને 4. અને હાડલો ત્યાં આવી બાજરી થાય બાપ. અને આવી ટોપલાટો મેલેલી તો અલગ. તમને શું લાગે ખેતી કરવી કે આસાન છે? ખેતી કરવી આસાન નથી. ખેતી કરવી એટલે બહુ મુશ્કેલ સવાલ છે. કે તમને એમ લાગે કે બી વાવો એટલે આપણે એની રીતે થઈ જાય, અને એના ટાઈમે પાણી પાવું પડે, ટાઈમે ખાતર નાખવું પડે, તે આવી બાજરી થાય. ઓલી બાજરી જુઓ તમે, વીઘે કમસે કમ અમારે બે ગાળ લઈને ઉપર તો ઉતારો આવે ને આવે જ તે, એમાં કાંઈ ઘટે નહીં. હાલો તો તમને થોડુંક આગળ બનતણ બતાવી દઉં છું. થોડુંક બોલવામાં તકલીફ પડશે પણ કોઈને સિરિયસ લેવું નહીં, કેમ કે નવું વ્લોગ્સ બનાવું છું એટલે થોડુંક એવી તકલીફ તો રહેવાની. એટલા બંધન કાપેલા છે તો આ મને જોયા જેવું લાગ્યું એટલે આમ કેમ કોળિયું કરેલી છે. જોવો તમે ઓલા બનેલી લાઈન કરી તો આમ વાડી થોડાક અહીંયા લાખેલા છે. કેટલા કાંઈ ભાઈ છે બનતા તમને કેટલા લાગે આ બધે? એક ટેમ્પો 2 3 આ બધા જોઈને મને લાગે કે 3 ટેમ્પા જેટલા બંદર થાય. બધે તો વાત અલગ છે એવું છે.
બંધન કાપવાવાળાના ચંપલ અહીંયા પડ્યા. આપણા ચંપલ ન હાલે કેમ કે આપણા હાવ કૂણા આવે ચંપલ. લીમડો છે, આ બાજરી. હવે તમને આ જોઈને તો લાગી ગયું છે કે આ બાજરીમાં અને આ બાજરીમાં ને આ બાજરીમાં કેટલો ફેર પડે. આ બાજરી મારી પહેલાંની છે તો એ કેટલો ફેર પડે એ તમને જોયામાં ખબર પડી ગયું હોય કે કેટલી હાસવી પડે બાજરી. તો આપણે બસ એટલે આટા મારી છે. આપણે યાર કોઈ જોવા મળે નહીં ને કોઈ હોય નહીં. કદાચ ભાઈ બંધ ફરવા ગયા હોય, બાકી કોઈ હોય નહીં, જોવા મળે નહીં. પાણીની સુવિધા, વાટકો, ગ્લાસ આવી સુવિધા કરીને બેઠા હોય. આવું કંઈક છે આપણું. આ એટલું પડતર આવવા દીધું કેમ કે આમાં પાણી બહુ જોવે ને, પાણી આવવાની અમારે કાંઈ પડે એટલે એટલું વાવેતર નથી કરે. પાણી ન હોય એટલે આપણને ખબર તો પડે જ કે કેટલું વાવવું કેટલું નહીં. તો આવું કંઈ હતી મારી કહાનીમાં. તો હવે તમને બસ થોડુંક કહેવા માગું છું કે લાઈક શેર ને સપોર્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ કરતા શેર પણ કરી દેજો થોડોક, અને થોડોક સપોર્ટ બતાવી દેજો કેમ કે આપણે પણ યુટ્યુબમાં પગલું મૂક્યું છે હવે. તો હાલો મળીએ બીજા વ્લોગ. જય માતાજી.